તમે જોઈ રહ્યા છો ઈટીવી ભારત. નજર કરીએ આજના મહત્વના સમાચારો ઉપર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમિલનાડુના અરિચલ મુનાઈ ખાતે પહોંચ્યા. બીચ ઉપર તેમને ફૂલ અર્પણ કર્યા. અરિચલ મુનાઈ એ સ્થળ છે જ્યાં રામ સેતુ બાંધવામાં આવ્યો હતો. મોરોક્કોન રજિસ્ટર્ડ DF-10 વિમાન રવિવારે સવારે તોપખાના પર્વતોમાં ક્રેશ થયું. DGCAએ કહ્યું, અફઘાનિસ્તાનમાં ક્રેશ થયેલું પ્લેન ભારતનું નથી. બદ્રીનારાયણ મંદિરના સ્વચ્છતા અભિયાનમાં ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલ પણ જોડાયા. કહ્યું, તીર્થ સ્થાનોની સ્વચ્છતાની સાથે જાળવણી પણ જરૂરી. નવસારી વાસીઓને વધુ એક ભેટ. નવસારીના સાંસદ CR પાટીલના વરદ હસ્તે કરોડોના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. નગરસેવકો, પદાધિકારીઓ તથા અધિકારીઓ રહ્યા ઉપસ્થિત. સુરત જિલ્લાના પલસાણા ખાતે અજાણ્યા શખ્સોએ ઈંડાની લારી ચલાવતા હોમગાર્ડ જવાન ઉપર હુમલો કરીને તેની હત્યા કરી. પોલીસ ઘટના સ્થળ પર પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી. પાટણના પ્રાચીન રામજી મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી પ્રારંભ થયો. શહેરમાં ભવ્ય શોભાયાત્રા નીકળતા પાટણ રામમય બન્યું. નવસારીના વડાપાવ સંચાલક દ્વારા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જેટલા કલાક ચાલે તેટલા કલાકો સુધી વિના મૂલ્યે વડાપાવ આપવાની જાહેરાત કરી. પ્રાણ પ્રતિષ્ઠાને લઈને લોકોમાં ભારે ઉત્સાહ. કચ્છી યુવાનનું અકસ્માતમાં મૃત્યુ થતા બેસનામાં આવ્યા આમિર ખાન. લગાન ફિલ્મ વખતે બંધાઈ હતી તેમની વચ્ચે દોસ્તી. બોલિવૂડ અભિનેત્રી યામી ગૌતમની આગામી ફિલ્મ આર્ટિકલ 370નું ટીઝર રિલીઝ. ટીઝરમાં યામી એક પાવરફુલ સિક્રેટ અધિકારીના રોલમાં જોવા મળી શકે છે. અંડર-19 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાએ શાનદાર શરૂઆત કરી. પ્રથમ મેચમાં બાંગ્લાદેશને 84 રનના વિશાળ રનથી હરાવીને શાનદાર જીત મેળવી. તો આ હતા આજના મહત્વના સમાચાર. વધુ સમાચાર જાણવા માટે લોગિન કરો www.etvbharat.com.